નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર અરવલ્લીથી। અરવલ્લીના મોડાસામાં ભગવાન જગન્નાથની 42મી રથયાત્રા કાઢવામાં આવી। અરવલ્લી જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા। અરવલ્લી જિલ્લામાં ખૂબ જ ઉત્સાહભેર રથયાત્રાનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર શ્રી દ્વારા કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી જ મંદિરમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે। ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ રથમાં બિરાજ્યા। દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગર ચર્ચા સમયે રથયાત્રામાં અખાડા, ટ્રેક્ટર, અનેક ભજન મંડળીઓ જોડાઈ છે। ત્યારે સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। શામળાજીમાં ચાંદીના રથમાં ભગવાન નગર ચર્ચાએ નીકળ્યા। અરવલ્લીના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભગવાન શામળિયાની ચાંદીના રથમાં પ્રથમવાર રથયાત્રા કાઢવામાં આવી। નવા બનાવેલા ચાંદીના રથમાં ભગવાન શામળિયાની રથયાત્રા નીકળી હતી। મંદિરના પરિસરમાં જ ભગવાનની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં ભક્તો રથયાત્રામાં જોડાઈ ભગવાનના દર્શન કર્યા। રિપોર્ટર જગદીશ સોલંકી, એસડી ન્યૂઝ ગુજરાતી, અરવલ્લી।